આજે અમે તમારા માટે લાવ્યા છીએ પેટના સ્વાસ્થ્ય અને પાચન વ્યવસ્થાને સારા રાખવાના કેટલાક પ્રાકૃતિક ઉપાય જે આપણે આટલી હેલ્ધી લાઇફસ્ટાઇલ અને યોગ્ય ખોરાક ન લેવાથી કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યાઓ આજે સામાન્ય બની ગઈ છે. તો આ સમસ્યાઓને દૂર કરવા માટે આપણે અમુક પ્રકારના પ્રાકૃતિક ફળોનું સેવન કરવાથી ઘણી વખત સમસ્યાઓ દૂર ભાગે છે. ત્યારે ચાલો જાણીએ આ ફળોના નામ અને તેમને ક્યારે ખાવા જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાનપાનને કારણે પેટ સાથે જોડાયેલી સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. તો હંમેશા લોકોને સવારે પેટ સાફ ન થવાની ફરિયાદ રહે છે અને તેવામાં લોકોએ સવારમાં મળત્યાગ માટે જોર લગાવવું પડે છે. અને આ સાથે જ લાંબા સમય સુધી પેટ સાફ ન થાય તો કબજિયાતની સમસ્યા થઈ જાય છે અને પાચન નબળું પડે છે. પરંતુ વારંવાર લાંબા સમય સુધી તેની અવગણના કરવાથી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થાય છે અને ઘણીવાર લોકો બજારમાં મળનાર આયુર્વેદિક પાવડર કે દવાનું સેવન કરે છે, પરંતુ તેનો વધુ ઉપયોગ આંતરડા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તો પોષણ માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે અને પાવડર ખાવાની જગ્યાએ પ્રાકૃતિક વસ્તુ ખાવાથી તેનો ઘણી રીતે ફાયદો થાય છે. તો આ સાથે જ કીવી એ પેટ માટે અસરકારક માનવામાં આવે છે અને તેમાં એન્ટીઓક્સિડન્ટ નામના ઘણા બધા તત્વો જોવા મળે છે, જે પ્રાકૃતિક તત્વો હોય છે જે પાચન ક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. અને સાથે જ કીવીમાં દ્રાવ્ય ફાઇબરની પણ ભરપૂર માત્રા હોય છે અને આ ફાઇબરને કારણે મળને તે નરમ બનાવે છે, જેનાથી તે સરળતાથી આંતરડામાંથી પસાર થાય છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે. તો કીવી તે લોકો માટે એક શાનદાર પ્રાકૃતિક ઔષધિ છે જે લાંબા સમયથી કબજિયાતથી પરેશાન થઈ રહ્યા છે. આ સાથે જ જામફળ ફળનું કંઈક એવું જ છે. તો જામફળમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે અને નિષ્ણાતોની પણ પસંદગી જામફળ જ છે, કારણ કે તેમાં ફાઇબરની માત્રા વધુ હોય છે અને જામફળમાં રહેલા દ્રાવ્ય ફાઇબર મળત્યાગ બાદ સહાયક બને છે. તો બીજ સહિત જામફળનું સેવન વધુ ફાયદાકારક ગણવામાં આવે છે, કારણ કે બીજ એ પ્રાકૃતિક ચેતકનું કામ કરે છે અને નિયમિત રીતે જામફળનું સેવન કરવાથી પેટની સફાઈની સમસ્યા દૂર થાય છે. તો આ સાથે જ પપૈયાને સૌ કોઈ જાણે છે અને પપૈયાના ફાયદા વિશે પણ ઘણા બધા જાણે છે. તો પપૈયા એ પેટના સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ સાબિત થાય છે, કેમ કે પપૈયામાં પપેન નામનું એક પાચક તત્વ જોવા મળે છે, જે ભોજનમાં રહેલા પ્રોટીનના પાચનના સુધારા માટે મદદરૂપ સાબિત થાય છે. અને આ સિવાય પપૈયામાં ફાઇબર અને પાણી ભરપૂર જોવા મળે છે. તો પપૈયામાં રહેલું પાણી મળને નરમ કરે છે, આંતરડાના સોજા દૂર કરે છે અને સવારે ખાલી પેટે પપૈયું ખાવાથી પાચન ક્રિયા સક્રિય થાય છે અને કબજિયાતમાંથી રાહત મળે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.